સુપ્રીમ કોર્ટ અને સરકાર મને ગાયું રક્ષા માટે ન તો કાયદા બનાવવાની વાત કરે છે, રોડ ઉપર રખડતા પશુઓ માટે નગરપાલિકા એટલા બધા રૂપિયા વાપરે છે, પણ છતાંય હજુ પશુઓ રોડ ઉપર છે અને એને લઈ જવામાં જે તસ્કરો છે એ મોટો ફાળો છે. ક્યાંક ને ક્યાંક આમાં પોલીસની કામગીરી પણ શંકામાં આવી જતી હોય છે, કારણ કે તમે જયારે બોલાવો ત્યારે આવે નહીં, જરૂરી કાગળ કરે નહીં તો એ લોકો છૂટી જતા હોય છે. હું તમને ચોટીલાની જ વાત કરું. 5 થી 6 મહિના પહેલા મેં ગાડી પકડી હતી, આખી રાત અહીંયા પડી રહી. મહાજનના પ્રમુખે એવું કીધું સવાર સુધી અમે ગાડી નહીં લઈ. અમે અમારો કિંમતી સમય અને જાનના જોખમે પશુઓ બચાવ્યા હતા, છતાંય અમારે 12 કલાક હેરાન થવું પડ્યું અને અંતે પશુને પાંજરા પોળમાં મૂકવામાં આવ્યા. તો એક જે સિસ્ટમ જે આપણા ઝાલાવાડની પણ ખરેખર ગુજરાત સરકારમાં નિષ્ફળ છે. હું વ્યક્તિગત ચોખ્ખું કહું છું કે સરકાર નિષ્ફળ છે આ બાબતમાં. સૌથી મહત્વની બાબત એ છે કે ભાજપના તમામ સદસ્યો એ બહુ સ્પષ્ટ માને છે કે તે લોકો નરેન્દ્ર મોદીના નામે જીવતે આવ્યા છે, પોતાની કામગીરીના કારણે નહીં. એટલે એમણે નરેન્દ્ર મોદી કરવાનું છે, લોકોના કામ કરવાના હોતા નથી. એટલે એ લોકો જે કારણે ચૂંટાઈને આવ્યા છે એ કામગીરી બહુ સારી રીતે કરે છે. એ લોકોના કામ કરવા માટે ચૂંટાયેલા નથી, લોકોને પ્રાથમિક સુવિધા આપવા માટે નથી, ગાયોની તસ્કરી રોકવા માટે નથી, એ નરેન્દ્ર મોદીની પૂજા કરવા માટે છે. અને એમની પૂજા કરવાના કારણે તેમને લોકોએ મત આપ્યા છે. એટલે એમને જે કારણે મત મળ્યા છે એ કામ એ કરે છે. જે પશુધન છે એ રોડ ઉપર કેમ છે? એ રીતે ગાયની તસ્કરી થઈ રહી છે અને તસ્કરો રાત્રે ઉપાડી જાય છે પશુધનને કસાય. નમસ્કાર, હું છું રાજુદાન ગઢવી અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. અને આજે મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે, કારણ કે જે રીતે પશુધન ઘટી રહ્યું છે અને એક તરફ તો પશુની તસ્કરી પણ થઈ રહી છે. આપણી સાથે જોડાયા છે ચોટીલાથી ગૌરક્ષક હરેશભાઈ ચૌહાણ, કમલેશભાઈ કોટેચા સુરેન્દ્રનગરથી જોડાયા છે, સતીશ ગમારા માલધારી સમાજમાંથી જોડાયા છે, સાથે એચપી માંથી પણ જોડાયા છે. આપણે એ વાત કરવાની છે કે પશુધન કેવી રીતે ઘટી રહ્યું છે, એનું કારણ શું છે, પશુઓ કેમ કતલખાને જઈ રહ્યા છે, કેટલા લોકો પશુઓ બચાવી રહ્યા છે, કેટલાક મહાજનમાં પશુઓ નિભાવ થઈ રહ્યું છે, છતાં પણ રોડ ઉપર ગાયો પ્લાસ્ટિક ખાતી નજરે પડે છે. ત્યારે આપણી સાથે આપણે હરેશભાઈથી ચર્ચા કરીશું, કારણ કે ઝાલાવાડમાં હરેશભાઈ ગૌરક્ષકની સારી કામગીરી કરી રહ્યા છે અને હરેશભાઈ જે ગૌ રક્ષા માટે પ્રયાસો કર્યા છે એ સન્માનીય છે. હરેશભાઈ, મારે વાત કરવી છે કે જિલ્લામાં જે ગૌ રક્ષા ને ગૌ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એમાં આ તસ્કરી ચાલી રહી છે. કેટલાક લોકો કતલખાને ગાયોને લઈ જાય છે, પશુઓને. આપ શું કહો છો, કેટલાક પશુઓ પકડાય છે? અત્યારે ઝાલાવાડની અંદર મોટા પાયે પશુ તસ્કરી હાલ ચાલી રહી છે, જેમાં ક્યાંક ને ક્યાંક પશુઓની ચોર કરતી એક ગેંગ સક્રિય થઈ છે. અને ચોટીલા વિસ્તારમાં હમણાં માલધારી સમાજની ભેંસો પણ ચોરી ગયેલા હતા, પણ પોલીસે માત્ર હાલ અરજી ઉપર કાગળો રાખેલા છે. એવી જ રીતે અમને ખાનગી માહિતી મળતા 15 દિવસ પહેલા સાયલામાં પણ એક ગેંગને પકડાવેલી હતી. પણ ક્યાંક ને ક્યાંક પોલીસ અને સરકાર આ બાબતમાં નિષ્ક્રિય છે એવું લાગી રહ્યું છે, કારણ કે આની ઉચ્ચ કક્ષાએ જો તપાસ કરવામાં આવે તો આનું બહુ મોટા પાયે સ્કેન્ડલ નીકળે એવું છે. અને આપણું જે કિંમતી પશુધન છે એ ક્યાંક ને ક્યાંક મોટા પાયે અત્યારે નિર્લિપ્ત થઈ રહ્યું છે. તો એના માટે ખાસ કરીને ઝાલાવાડની અંદર છેલ્લા 15 વર્ષથી ઉપરમાં આપણે 20,000 થી ઉપર પશુઓ બચાવેલા છે. અને હાઈકોર્ટ સુધી જઈને આપણે કોઈ પણ જાનવર હોય, કોઈ પણ એનિમલ્સ હોય એને બચાવવા માટેની સક્રિય ભૂમિકા ભજવી. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એસપીસી એટલે પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની રચના થઈ છે, જેના માટે હું તમને યાદ અપાવું, 15 દી પહેલા મેં કલેક્ટરમાં માંગણી કરી હતી કે આ સંસ્થા પ્રાણીના હક માટે લડનારી સંસ્થા છે, જેના અધ્યક્ષ કલેક્ટર છે, જેના ઉપાધ્યક્ષ એસપી સાહેબ છે, અને અમને એમાં કારોબારીમાં લીધા છે. ત્યારે માત્ર કાગળ ઉપર નહીં, પણ જિલ્લાની પોલીસ, એલસીબી, એસઓજી આવા કેસો હાથમાં લઈ અને ક્યાંક ને ક્યાંક કયા આધાર ઉપર તસ્કરી થઈ રહી છે આ વિષય હાલ મહત્વનો છે, જેના ઉપર ચર્ચા થવી જોઈએ, જેના ઉપર પગલા સરકાર દ્વારા લેવા જોઈએ. પણ સરકાર હાલ નિષ્ફળ છે. વારંવાર અમે માંગણી કરી રહ્યા છીએ કે ઉચ્ચ કક્ષાએ આની તપાસ થાય. આવા ઈસમો એકને એક પશુને ચોરી કરનાર કસાઈઓ વારંવાર પકડાય, પણ છતાં એને પાછા થતા નથી. આ બહુ દુઃખની બાબત છે. અમે લોકોએ પકડી
એક જ આરોપીને મહિનામાં 3 વાર પકડ્યો હોય તો ઝાલાવાડમાં કયા કારણસર કલેક્ટર કે તંત્ર કે એસપી દ્વારા એને પાસા નથી કરવામાં આવતા? હરેશભાઈ, તમે જે આ તસ્કરી રોકો છો, જોખમનું કામ છે, જાનના જોખમે પશુઓને બચાવો છો. ખાસ કરીને હાઈવે ઉપર જે કતલખાને ગાયોને જે પશુઓ લઈ જઈ રહ્યા છે, આ કસાયો હોય છે જે કતલખાને લઈ ગયા હોય, એમાં કોણ કોણ હોય છે, એમાં કોણ સામેલ હોય છે? આ ગેંગ આખી હોય છે કે કોણ એને માહિતી આપે છે કે અહીંયા રખડતા પશુ હોય એને ચોરી જવા? 3 પ્રકારે પશુઓની તસ્કરી થઈ રહી છે. એક તો એક વેપાર ઉદ્યોગ ચાલી રહ્યો છે ગુપ્તમાં, જે સૌરાષ્ટ્રના વાંકાનેર, ધોરાજી, જેતપુર જેવા વિસ્તારોમાં અને કચ્છની અંદર મોટા પાયે બંધ બોડીના વાહનોની અંદર મધ્યરાત્રિએ તસ્કરી થાય છે, જેને અટકાવવા માટેના અમારા પૂરા પ્રયાસો છે. બીજી તસ્કરી એવી છે જે મછડા ગેંગ છે, અગાઉ પણ જેને ઘણી ચોરીઓ કરેલી છે, જે ધોળકા વિસ્તારમાં સક્રિય છે. એ લોકો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને રાત્રે આવે છે અને રોડ ઉપર મધ્યરાત્રિએ કોઈ બધા નાગરિકો સૂતા હોય ત્યારે આ લોકો પાસે એવા મજબૂત માણસો હોય અને વાછડા કે વાછડીને અંદરથી ચોરી સીટ વગરની ગાડીઓ હોય છે, એમાં લઈ અને ગાડીમાં કોઈ જાતના નંબર પ્લેટ પણ હોતા નથી. તો આવા ઘણા બધા તસ્કરી થાય છે. અમુક પકડાય છે, અમુક તો કોઈને માનો કે બિનવારસી પશુ તો એના હક માટે કોણ લડનારું એમ. તો એવા કિસ્સા તો ક્યાંય ધ્યાનમાં પણ નથી આવતા. ક્યાંક ને ક્યાંક અમુક ગેંગે સક્રિય છે અને અમુક તસ્કરો પણ આમાં જે કસાઈઓ મોટા પ્રમાણમાં સક્રિય છે હાલ. જી જી, આ ખાસ કરીને આ તમે જ્યારે આ પકડો છો ત્યારે તમારે પોલીસની અને મહાજનની બંનેની જરૂર પડતી હોય છે, એ કેવું છે તમારે માટે? પોલીસ અને મહાજનમાં ક્યારેક ઘણી પોલીસ સપોર્ટ આપતી હોય છે. ઘણીવાર અમે પકડીને 5-5 કલાક ગાડી પકડીને ઉભા હોય અને અંદર પશુઓ હેરાન પણ થતા હોય છે. ત્યારે હું તમને ચોટીલાની જ વાત કરું, 5 થી 6 મહિના પહેલા મેં ગાડી પકડી હતી, આખી રાત અહીંયા પડી રહી. મહાજનના પ્રમુખે એવું કીધું સવાર સુધી અમે ગાડી નહીં લઈ. અમે અમારો કિંમતી સમય અને જાનના જોખમે પશુઓ બચાવ્યા હતા, છતાંય અમારે 12 કલાક હેરાન થવું પડ્યું અને અંતે પશુને પાંજરા પડવા મૂકવામાં આવ્યા. તો એક જે સિસ્ટમ છે આપણા ઝાલાવાડની પણ ખરેખર ગુજરાત સરકાર આમાં નિષ્ફળ છે. હું વ્યક્તિગત ચોખ્ખું કહું છું કે સરકાર નિષ્ફળ છે આ બાબતમાં. સુપ્રીમ કોર્ટ અને સરકાર બંને ગાયો રક્ષા માટે ન તો કાયદા બનાવવાની વાત કરે છે, રોડ ઉપર રખડતા પશુઓ માટે નગરપાલિકા એટલા બધા રૂપિયા વાપરે છે, પણ છતાંય હજુ પશુઓ રોડ ઉપર છે અને એને લઈ જવામાં જે તસ્કરો છે એ મોટો ફાળો છે. ક્યાંક ને ક્યાંક આમાં પોલીસની કામગીરી પણ શંકામાં આવી જતી હોય છે, કારણ કે તમે જ્યારે બોલાવો ત્યારે આવે નહીં, જરૂરી કાગળ કરે નહીં તો એ લોકો છૂટી જતા હોય છે. ગઈકાલની જે વાત કરી, કમલેશભાઈ કોટેચા આપણી સાથે જોડાયા છે, તેમને ત્યાં સ્થાનિકોને મળ્યા અને તેમને વિડીયો પણ શેર કર્યો છે આપણી માટે. અને એમાં જે ચોરી જનારા હતા ગાયું, એ કસાયોના જે સાધનો છે એ પણ અહીંયા પડ્યા રહ્યા હતા, કારણ કે તેઓ જાગૃત થયા અને બધા ત્યાં પહોંચી ગયા હતા. કમલેશભાઈ, શું કાલે બન્યું હતું? કાલે આજે સવારે લીંબડીના બસ સ્ટોપ જોરાવનગર પાસેથી મારી ઉપર સ્થાનિકનો ફોન આવ્યો કે ગઈકાલે રાત્રે અહીંયા પશુ તસ્કરીની એક ઘટના બની છે અને જે તે રાત્રે લોકોએ જાગૃતિ દેખાડી, એના કારણે એ લોકો ભાગી ગયા છે અને એમના જે સાધનો હતા એ પૈકીના સાધનો અહીંયા પડ્યા રહ્યા છે. જે સંદર્ભે અમે સવારે પહોંચ્યા, સ્થાનિકોના મંતવ્યો લીધા અને તેને વિડીયો મારફતે ઉજાગર કર્યા. પણ ખાસ કરીને તો સીસીટીવી ને પોલીસે લગાવેલું છે, પોલીસે શું કર્યું આમાં? તંત્રને આજે જયારે જાણ કરી ત્યારે તંત્ર થોડું સક્રિય થયું હોય એવી માહિતી મારી પાસે છે. તંત્ર એ વિડીયો છે એ પણ ભેગા એકત્રિત કરવાની માહિતી લીધી છે. અમારી પાસે પણ તંત્ર જાગૃત થઈ, તંત્રએ અમારી પાસે પણ ઉપરોક્ત બાબતની ગંભીરતાથી માહિતી લઈ નક્કર કામગીરી કરવાની બાહેંધરી આપી છે. પરંતુ વાસ્તવિકતા એ નથી. લોકો જે ખાસ કરીને હરેશભાઈ જેવા ને જે યુવાનો આ પ્રકારનું કામ કરે છે, એ લોકો સરાહનીય કામ કરે છે. તંત્ર પણ કામ સારું કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે જે સરકાર છે, ભાજપ સરકાર છે, આ તસ્કરી થાય છે શું કામ? આટલી બધી મુખ્ય વાત એ છે કે તસ્કરી આટલી બધી થાય છે શું કામ? તસ્કરોને આટલું બધું મોકળું મેદાન શું કામ મળે છે? રસ્તા ઉપર આટલા બધા ઢોર શું કામ છે? રસ્તા ઉપર આટલા બધા ઢોર હોવાના કારણે તસ્કરોને મોકળું મેદાન ભરે છે. હરેશભાઈ જેવાને જાનના જોખમે ગૌરક્ષા કરવી પડે છે. વાસ્તવિકતા એ છે કે ભાજપના ભ્રષ્ટ શાસકોએ ધ્યાન ન રાખવાના કારણે ગૌચર ખવાઈ ગઈ છે.
આ બધી ગૌચર જી ખવાઈ જવાના કારણે પશુધનને રહેવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ પશુધન રોડ ઉપર હોય છે અને એના કારણે પશુ તસ્કરોને મોકળું મેદાન કરે છે, જેના કારણે ગૌરક્ષકોને જાનના જોખમે ઉપરોક્ત કામગીરી કરવી પડે છે. આ બધા ગૌરક્ષકોને બે હાથ જોડીને વંદન કરું છું. એ બધા લોકો ખૂબ સારું કામ કરે છે, પરંતુ મુખ્ય જો કોઈ જવાબદાર અને નિષ્ફળ હોય તો ભાજપ સરકાર છે. આ તમામ ગૌચરો ખવાઈ ગયાના કારણે આ લોકોએ જાનના જોખમે કામ કરવું પડે છે, છતાં એમને ઈચ્છિત સફળતા મળતી નથી અને આ તસ્કરોને ફૂલું ફાયલું મળે છે. બીજી મહત્વની બાબત એ છે, કમલેશભાઈ, નગરપાલિકાએ આ બાબતે કંઈક કર્યું હતું, અભિયાન આવી ગયું હતું. અરે યાર, નગરપાલિકાને ભ્રષ્ટાચાર કરવા સિવાયનું કોઈ કામ હોતું નથી. કોઈ પણ બાબતમાં ચૂંટાયેલા સદસ્યોને વચ્ચે લાવો અને એના ઉપર અપેક્ષા રાખો તો કોઈ કામ તમારું શક્ય બનશે નહીં. સૌથી મહત્વની બાબત એ છે કે ભાજપના તમામ સદસ્યો એવું બહુ સ્પષ્ટ માને છે કે તે લોકો નરેન્દ્ર મોદીના નામે જીવતે આવ્યા છે, પોતાની કામગીરીના કારણે નહીં. એટલે એમણે નરેન્દ્ર મોદી કરવાનું છે, લોકોના કામ કરવાના હોતા નથી. એટલે એ લોકો જે કારણે ચૂંટાઈને આવ્યા છે એ કામગીરી બહુ સારી રીતે કરે છે. એ લોકોના કામ કરવા માટે ચૂંટાયેલા નથી, લોકોને પ્રાથમિક સુવિધા આપવા માટે નથી, ગાયોની તસ્કરી રોકવા માટે નથી. એ નરેન્દ્ર મોદીની પૂજા કરવા માટે છે અને એમની પૂજા કરવાના કારણે તેમને લોકોએ મત આપ્યા છે. એટલે એમને જે કારણે મત મળ્યા છે એ કામ એ કરે છે. ગાયની પૂજા કરવાની છે ને પક્ષની ક્યાં પૂજા કરવાની વાત છે? પણ ગાયની પૂજા કરવાના નામે નરેન્દ્ર મોદી એમની પાસે મત લઈ લે લોકો પાસે, પછી ગાયની પૂજા કરવી એ આપણે હરેશભાઈએ, તમારે, મારે, બીજા બધાએ કરવાનું, ભાજપના ચૂંટાયેલા સદસ્યોએ, ધારાસભ્યોએ નહીં. તમે સમજો. હજી બીજી એક મહત્વની બાબત એ છે કે આટલા બધું પશુધન રોડ ઉપર છે, એનું મુખ્ય કારણ એ છે કે જે ગૌશાળાઓ ને પાંજરાપોળને હાલ એક ગાય દીઠ અથવા એક પશુ દીઠ માત્ર 30 રૂપિયા આપવામાં આવે છે. જો સરકારને, ગુજરાત સરકાર પાસે તમામ ગુજરાતની પાંજરાપોળ અને ગૌશાળાઓ દ્વારા માંગણી કરી છે કે એક પશુ દીઠ ઓછામાં ઓછા 100 અને વધુમાં વધુ 200 રૂપિયા આપો તો અમે જે પશુધન છે એનો નિભાવ સરખી રીતે કરી શકીએ. ગુજરાત સરકારે આ માંગણી તાત્કાલિક રીતે સંતોષી આ જે ગૌશાળા અને પાંજરાપોળ છે એની જે માંગણી છે પૂર્ણ કરવી જોઈએ. તો જે ગામમાં રખડતા ઢોરો છે એને પાંજરાપોળ અને ગૌશાળા નિભાવ કરી શકે અને જે પશુ તસ્કરો છે એને મોકળું મેદાન ન મળે. અને હરેશભાઈ અને બીજા જે ગૌરક્ષકો છે એમને જાનના જોખમે ગૌરક્ષા કરવામાં થોડી શાંતિ, થોડી રાહત મળે. જી જી, આપણી સાથે માલધારી યુવા નેતા જોડાયા છે સતીશભાઈ ગમારા, અને એએસપી માંથી બીજલભાઈ જોડાયા છે. મારે સતીશભાઈ ને સવાલ કરવો હોય. સતીશભાઈ, આપ તો માલધારી પરિવારમાંથી આવો છો, આટલી બધી જે પશુધન છે રોડ ઉપર કેમ છે? એ રીતે ગાયની તસ્કરી થઈ રહી છે અને તસ્કરો રાત્રે ને ઉપાડી જાય છે પશુધનને કસાઈવાડે. શું કહો છો આપ? કસાઈવાડે ઉપાડવાનું કારણ જ છે જે હમણાં કમલેશભાઈ વાત કરી એમ, હરેશભાઈ વાત કરી એમ, કે અત્યારના આ લોકો જે છે ભાજપ ભ્રષ્ટ ના કારણે જ અત્યારે ગાય તસ્કરી થઈ રહી. અત્યારે ગૌચરો ભાજપના મળતિયાઓ ખાઈ ગયા છે, એટલે ગાય માતા રહી રોડ રસ્તા ઉપર છે. આજે તમે પણ ઘરમાં 24 કલાક પુરાઈ નથી રહેતા. ઘરમાં એસી રૂમ હોય તો તમે ઘરમાં નથી 24 કલાક રહી શકતા. તો પશુ છે, ગાય માતા છે, એ પણ ઘરમાં એક ખીલે બાંધી ન રહી શકે. ત્યારે એને પણ પગ મોકળો કરવા માટે છોડવો પડે. ત્યારે અત્યારે ખાસ કરીને ચોમાસાના દિવસોમાં રોડ ઉપર ગાય માતા વધારે જોવા મળે છે. કે મચ્છરના એના કારણે, ગંદકીના કારણે ગાય, જેમ આપણે પણ સ્વસ્થ રહેવા માંગીએ છીએ, ગાય માતા પણ સ્વસ્થ રહેવા માંગે છે. ત્યારે એ રોડ ઉપર આવતી હોય છે ગાય માતા. અને જે એના વાહનો ચાલતા હોય એના ધુમાડાના મચ્છર ના જે વાહનોના ધુમાડાથી મચ્છરો ઉડી જતા હોય એટલે ગાય માતાને ત્યાં બેહવા માટે અનુકૂળ હોય છે. ત્યારે એ રોડ ઉપર આવે છે અને જયારે એ રોડ ઉપર આવે ત્યારે જનતાને અને આ જે કસાયો છે એનું મોકળું મેદાન મળી જાય છે એમને પકડવા માટે અને કતલખાને લઈ જવા માટે. પણ આવું ન થવું જોઈએ અને આવા ગૌરક્ષકો જે છે, બીજલભાઈ છે, હરેશભાઈ છે, તો બધાને દ્વારકાધીશ હિંમત આપે અને લડવું જોઈએ. અને આ ભાજપ સરકાર મતના નામે, ગાય માતાના નામે મત લઈ ગઈ છે, એ સરકારને સદબુદ્ધિ આપે. બીજલભાઈ,
બીજલભાઈ મારો સવાલ છે કે ગૌ રક્ષાની ને વાતો કરતી આ સરકાર ખુદ જ હવે કઈ રસ લેતી નથી ને ગૌધન રસ્તા ઉપરથી ચોરાઈ રહ્યું છે, શું કહો? ગૌધન ચોરાણું કારણ તો એક જ છે કે ગમે ત્યાં તમે જાઓ કે સિટીની અંદર અત્યારે સિટીમાં વિકાસ થઈ ગયો એટલે આગળ વધી ગયા કોઈ સરકારી ખરાબો કોઈ ગૌચર રહી નથી બરોબર, તો ગામડાની અંદર પશુ ચારવા ગયા પરિસ્થિતિ આવી એના હિસાબે જગ્યાના અભાવે અત્યારે ગૌ તસ્કરી થઈ રહી છે. આપણે મેરાના મેદાનમાં અનેક વખત જોયું છે બરોબર કે કાયદેસર ગાડીઓ ભરીને વહી જાય, અંદર માલધારીઓ કોઈક સુતા હોય બચારા પાછળ જાય તો ઇનમીની વાય પરવાર થાય, વારંવાર આપણે જાણ કરેલી અનેક વખત. અને બીજા નંબરમાં ગામડામાંથી ક્યાંક તસ્કરી થઈ ગઈ હતી, લોકો આપણી પાસે વિચાર કરો, આપણે એ લોકોને પરણે કેવું પડે કે ભાઈ તમે પોલીસ સ્ટેશને જાઓ, વેપાર કરાવો. હરેશભાઈ કેમ હમણે વાત કરી સાયલાનો બનાવ હતો, તે પેલા ધોરીનો બનાવ હતો, તે પેલા ખ્યારારીનો બનાવ હતો. હવે પબ્લિક ને ભરોસો નથી, તમે વિચાર કરો કે આપણે પેલા આપણી પાસે આવશ્યક આનું શું કરવું એમ, તો આપણે આ લોકોને કેવું પડે કે ભાઈ તમે પેલા પોલીસ સ્ટેશને જાઓ, એફઆઈઆર કરાવો. તો આવી બધી પરિસ્થિતિઓ છે. हाँ संदीप जी बोलो, तमे बोलो। ये जो पशु तस्करी का इस समय जगह जगह पे शिकायत आ रही है। कल रात का भी वीडियो कमलेश भाई का देखा मैंने, तो उसकी ये समस्या है कि जगह जगह गौचर है नहीं, उसकी जमीन नहीं है, पशु रोड पे घूमते हैं। पशुओं का जो गौशाला में जो उसको सरकार को अनुदान देना चाहिए वो कम है, वहां पे गौशाला में कोई रख नहीं सकता। जितने पैसा वो देते हैं उतने में तो कोई छोटा से छोटा जानवर बकरी भी न रहे, और वो बात करते हैं गाय की। तो भारतीय जनता पार्टी गाय के नाम पर, धर्म के नाम पर केवल वोट लेना जानती है, लेकिन जो गाय की रक्षा है, जो जिस प्रकार से आपने देखा कि गौ तस्कर सक्रिय हो जाते हैं, पशु जो है रोड पे रहते हैं, उनका कोई स्कूटर लेके जा रहा है, कोई गाड़ी लेके जा रहा है, तो उसका एक्सीडेंट होता है, उसमें दोनों को चोट लगती है, जो ड्राइवर है उसको भी लगती है। कई बार हमने हाईवे पर ऐसा देखा है कि जानवर, कोई गाय हो, भैंस हो, कोई ट्रक वाला हो, जाता हो तो उसको धक्का लग जाता है, तो जानवर की भी वहां पर मौत हो जाती है। लेकिन उसका जो जिम्मेदार कौन है? अपने सबको उसका एक विकल्प का एक रास्ता निकालना पड़े। गाय का भी सुरक्षा हो, जो रोड पे राहगीर चल रहे हैं उसकी भी सुरक्षा हो, सबकी सुरक्षा हो, किसी का नुकसान ना हो, ना गाय का नुकसान हो। तो जितनी गाय की कीमत है उतनी मानव की है, उसको भी तकलीफ ना पड़े। तो मानव को भी तकलीफ होती है, गाड़ी में एक्सीडेंट होता है, और गाय को भी तकलीफ होती है। उसका एक रास्ता निकाले सरकार कि आने वाले समय में कि जो भी सरकार योजना लाए और कोई ऐसा उनको अनुदान दे कि जिससे कि कोई, जो भी कोई जितने जानवर है उसको पूरी की पूरी सुविधा मिले, और उसके लिए जो फंड इकट्ठा करना हो सरकार अपने तरीके से दे, गौशाला में दे पैसा, तो ये समस्या का हल होगा। नहीं तो ये समस्या का हल नहीं होगा। जानवर रोड पर आएंगे, उसका कोई जिम्मेदार नहीं। अब वो खुले जानवर रोड ऊपर है, रात को सब लोग सो जाते हैं, तो रात को गाड़ी लेके निकलते हैं, रात को कौन पहरा देगा? इतनी बड़ी संख्या में जानवर पूरे शहरों में, पूरे गांव में रोड ऊपर है, तो रात भर उतने अपने पास आदमी नहीं है कि हजारों आदमी रोड पर रात को ड्यूटी करे। तो ये समस्या का समाधान सरकार के द्वारा ही निकलेगा। वो ऐसा करे कि दोनों तरफ से गाय की भी रक्षा हो, और जो राहगीर है, जो गाड़ी वाले हैं, उसकी भी रक्षा हो, और जो गौ तस्कर है उसके ऊपर भी लगाम लगे, और एक ऐसा लगाम लगे कि कानून बने कि कोई उसके ऊपर कोई गौ तस्करी करने की हिम्मत ना करे। नहीं तो ये चर्चा हम लोग करते रहेंगे, और आने वाले समय में फिर कुछ ना कुछ घटनाएं आएंगी, फिर हम लोग चर्चा करेंगे, लेकिन उसका सही विकल्प नहीं निकलेगा। जी राजूदान। સંદીપજી, રાષ્ટ્રીય બજરંગ દળના જગદીશભાઈ આપણી સાથે જોડાય છે। જગદીશભાઈ, આ પશુધન રોડ ઉપર અને પશુ તસ્કરોને બેફામ જે બધું મળી રહ્યું છે, ગૌરક્ષકો એમની મહેનત કરી રહ્યા છે, પણ સરકાર શું કરી રહી છે પશુધન માટે? હરેશભાઈ, હું તમને સવાલ કરું છું કે તમે પશુધન બચાવો છો, પછી એ પશુધનનો નિભાવ જરૂરી છે ને? એના માટે સર્વ આપણા કોઈ પણ પક્ષપાત રાખ્યા વગર દરેક ગામના ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકાની બોડી ભેગા મળીને, જે આજે આપણા એડિટર સાહેબે વાત કરી, મને બહુ વાત ગમી। संदीप जी ने जो बात कहा मेरे को अच्छा लगा कि भाई आज गौ माता की भी सुरक्षा और आम नागरिकों की भी हो। जैसे मैं एक आपको इधर का बात कर रहा हूँ, चोटीला हाईवे का नेशनल,
तो 4000 गाय रोड पे चोटिला से लिमड़ी तक। तो इसका एक ही सभी मिलके अगर हम काम करेंगे, नगर पालिका हो, गौरक्षा विभाग हो, जो भी हमारी स्वैच्छिक संस्थाएं हो, सब मिलके, पांजरापोल भी आ गई, गौशाला भी आ गई, तो गुजरात सरकार का जो गौ सेवा आयोग है वो वार्षिक बजट उसका करोड़ों रुपए का है। तो उनसे भी मेरा निवेदन है कि जो गौ को अनुदान मिलता है, गौशाला को, पांजरापोल को, सब मिलके एक साथ कदम उठाने चाहिए, तभी ये समस्या का हल आ सकता है। दूसरी बात रही गौ तस्करों की बात, तो उसके अंदर अभी आपने भी देखा, दिल्ली में आदि गुरु शंकराचार्य जी ने पैदल यात्रा निकाली थी, मथुरा से डायरेक्ट दिल्ली पैदल यात्रा, गौ माता को राष्ट्रीय माता घोषित हो और पूरे भारत के अंदर गौ हत्या मुक्त कानून बने। ये मांग पूरे हिंदू समाज के लिए अपने शंकराचार्यों, चारों शंकराचार्य ने बात कही है दिल्ली के अंदर। तो ये सभी समस्या का हल एक ही है, गौ माता को राष्ट्रीय माता। भारत सरकार, मैं आपके माध्यम से कहना चाहता हूँ फिर दोबारा, भारत सरकार गौ माता को राष्ट्रीय माता घोषित करे। और अभी तो बीजेपी की सरकार है, क्यों नहीं कर रही है? पूरे इंडिया में कानून बनाए, गौ माता के लिए गौ हत्या प्रतिबंध पूरे इंडिया में होना चाहिए, क्योंकि जब गौ माता राष्ट्रीय माता बनेगी तो सभी कॉर्पोरेशन, नगर पालिका, सबकी जिम्मेदारी आ जाएगी। फिर वो रोड पे भी नहीं घूमेगी, क्योंकि वो अपना नेशनल तौर पे उसको विरुद्ध मिलेगा। और ये हमारे जब ये राजनीति नहीं थी, वेद पुराण में भी लिखा गया, करोड़ों हिंदू समाज की गाय माता है, गौ विश्व स्तरीय मातरम, मतलब गाय सारे विश्व की माता है, सभी प्राणी की माता है। जब तक गाय भारत में, विश्व में दुखी है, तब तक हम सुखी नहीं रह सकेंगे। तो सबको, यहाँ से हजारों नेता निकल रहे हैं पूरे सौराष्ट्र के अंदर, भाजपा वाले, उनको मंत्री भी देख सकते हो आप। कोई भी मंत्री आता है तो रोड पे प्रशासन को मिला के डंडा लेके वो गाय को हटा देते। क्यों भाई? आदि समस्या एक कायमी सबको मिलकर हल करना है, तभी इसका कल्याण होगा। गौ तस्कर को लिए जैसे हरियाणा सरकार ने कानून बनाया है, वहां ने गौरक्षा एनिमल स्क्वाड है, वैसे गुजरात में भी ठोस कानून बने और उसके अंदर गौरक्षकों को इन्वॉल्वमेंट कराया जाए, तभी इसका हल आ सकता है। ये मैं आपके माध्यम से सरकार को कहना चाहता हूँ। जी, जगदीश वडोदरिया, गौ तस्करीઓ જે થઈ રહી છે આની માટે અમે સુરેન્દ્રનગરની અંદર પણ જે ગુલામ ખ્વાજા મોહમ્મદ કુરેશી નામનો વ્યક્તિ છે એની ઉપર અમે 27-28 વખત રેડ પાડી અને ગૌ માતાને બચાવી છે। આવા કસાયોને આજની તારીખે પણ કલેક્ટર કચેરી અને ડીએસપી ઓફિસમાંથી એને હદપારીના પાસાના કાગળિયા થયા નથી। આની ઉપર અમે અનેક વખત લોક દરબારમાં પણ રજૂઆત કરી છે અને માન્ય કલેક્ટર શ્રીને પણ આવેદન પત્ર આપી અને અમે કીધું છે કે ભાઈ ગુલામ ખ્વાજા મોહમ્મદ નામનો કુરેશી જે જુનાગઢની અંદર એફએસએલમાં નક્કી થયું છે, એફએસએલમાં સાબિત થયું છે કે આ ગૌમાંસ છે, છતાં ભાજપની સરકાર દ્વારા અથવા કલેક્ટર તંત્ર દ્વારા આજની તારીખે પણ એને સાવરમાં આવે છે। દિવસ દરમિયાન લગભગ 1 થી 2 ડઝન ગાયો કાપે છે। તો આવા લોકોને આ સરકાર દ્વારા જ એ લોકોને છાવરવામાં આવે છે। આજની ડિબેટ દ્વારા અમારું માનવું છે કે આપના દ્વારા સરકારને જાણ કરવી છે કે અનેક જે ગૌવંશ અને જે ગૌચર જમીન છે એ બચવી જોઈએ અને ગૌવંશ અને પશુધન પણ બચવું જોઈએ। કિશનભાઈ, માલધારીઓને નુકસાન કેટલું? એના માલધાર જો ચોરા છે આ રીતે રોડ ઉપરથી, તો માલધારીઓને નુકસાનની વાત જ આવો તો અત્યારે ચાહે ગૌચર રહ્યા નથી, ખરાબા રહ્યા નથી, બધી વસ્તુ ઓલી થઈ ગઈ। અને બીજા નંબરમાં મચ્છીના હિસાબે ગાયો બચારી રોડ માથે કેમ આવવું પડે? હમણાં સતીશભાઈ કીધું એમ કે આપણે લાઇટ ને એસી વિના નહીં રહી શકતા, તો ગૌ માતા ગંદકી સિવાય કઈ હોતું નથી, બચારી ખુલ્લા ક્યાં પ્લોટ રહ્યા નથી, જાણતા બધું ઓલું કરી નાખેલું હોય, એના હિસાબે માલધારીને મોટું નુકસાન છે અત્યારે। ત્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી આ બધું રહેવાનું, કેમ કે આજે અત્યારે વિકાસનો હાંડિયો મારવામાં આજે ગૌચરો ખવાઈ ગયા છે, શહેરી વિસ્તારોમાં માલધારીઓ વચ્ચે આવી ગયા છે અને ગાયોને રોડ ઉપર આવવું પડે છે, પણ એની સુવિધા આપી સરકારની છે। આપ રાજસ્થાનમાં પણ જોઈ શકો છો, ત્યાં તો સ્પેશિયલ સરકાર દ્વારા આખું આયોજન કરવામાં આવે છે, તબેલા આપવા, આખા ગાય સરકાર તરફથી તબેલા બનાવી દેવામાં આવે છે, પંખા રાખવામાં આવે છે। એ સુવિધા આપણા ગુજરાતમાં નથી, ત્યારે ગાય માતા આજે રોડ રસ્તા ઉપર રજડી રહી છે અને એનો ફાયદો તસ્કરો પૂરેપૂરો લાભ ઉઠાવી રહી છે। હા, હરેશભાઈ, હવે શું કરશો? બસ આના માટે જ્યારે સરકારમાં પણ અમે રજૂઆત અગાઉ પણ કરી છે ને હજી પણ કરશું।
અને આના માટે ઝાલાવાડના ગૌરક્ષકો સક્રિય છે, હિન્દુ સંગઠનો સક્રિય છે. એક પણ ગૌ માતાને કતલખાને સરકાર અમને મદદ કરે કે ના કરે, અમે અમારા જાનના જોખમે બચાવતા હતા, બચાવશું અને બચાવશું. કારણ કે આ આપણી માતા છે, એના માટે કોઈ પરમિશનની જરૂર નથી. સરકારને અમે વારંવાર માહિતી આપીએ છીએ કે કતલખાના ચાલુ છે. આજે આપ જોઈ રહ્યા છો પવિત્ર પર્યુષણ ચાલુ છે. આ ગુજરાતની હાઈકોર્ટે કીધું છે અને લેખિતમાં પણ એવિડન્સ છે. ઝાલાવાડમાં એક પણ કતલખાનાની લેખિત મંજૂરી નથી, છતાંય પણ આ સરકારમાં આ કતલખાનાઓ કોના માધ્યમથી ચાલુ છે અને સરકાર કયા આધારે લાજ કાઢી રહી છે. અને સુરનગર સિટી જો ચોટીલા, લીંબડી, નાના મોટા કતલખાનાઓ ધમધમે. વારંવાર પ્રેસના મીડિયામાં અમે આપીએ છીએ, રજૂઆતો કરીએ છીએ. તો હું ઝાલાવાડના એસપી અને ગૃહમંત્રીને આપના માધ્યમથી ફરીવાર કહું છું કે આની એક કાયદેસરની કમિટી બનાવી, એની વિઝિટ લઈને આ લોકો ઉપર કાયદેસરના પગલા ભરીને પાસાના કાગળો કરવા જોઈએ. નકર એક જન આંદોલન ગૌ માતા માટે ઉભું કરવામાં આવશે. ત્યારબાદની પરિસ્થિતિ સર્જાય એની જવાબદારી સરકારની રહેશે. હું આપના માધ્યમથી ખુલ્લું કહેવા માંગુ છું. જય ગૌ માતા. હા બીજલભાઈ, ગાયો બચાવવા માલધારીઓ હવે કઈ રીતે શું યોજના કરશે? સરકાર તો કઈ નથી સાંભળતી. અરે યોજનામાં તો એવું છે રાજુભાઈ, હવે માલધારીઓ કેવી રીતે બચાવે કે ગૌચરમાં ક્યાં નથી, ખરાબ આરિયા નથી, માલ ઢોર હવે ચારે કે આ ઓલા ભાવમાં, બરોબર. હવે માલધારોને હવે મુસીબત આવી છે કે માલ કેવી રીતે નિભાવવો હોય, એના હિસાબે જ આ બધી આ તસ્કરીને આ તે બધું વધી ગયું હોય. કે ગુજરાત સરકારનો નિયમ છે કે રાત્રે કોઈ પશુ ધનની હેરાફેરી કરવી નહીં, પણ કોઈ સરકાર, શાસન પ્રશાસન કોઈ ધ્યાન આપતું નથી. એના હિસાબે ઓર તસ્કરીઓ થાય છે. નગર રાત્રે ચોખ્ખું કીધેલું એક પશુ તસ્કરી દી હાથમાંથી દી વીઘા સુધી કોઈ કરી શકતું નથી. તો પોલીસને આમાં ધ્યાન દેવું પડે. કાયદો સરકાર જ બનાવે છે, કાયદો સરકાર જ તોડે છે. બાકી પાંદડું ન લઈ શકે, ગાય માતાને પાંદડું પણ ન લઈ શકે. આજે દારૂડિયા દારૂ પીને રખડે છે તો શું તસ્કરો ન પકડી શકે આ સરકાર તંત્ર? પણ ક્યાંક ને ક્યાંક બધી મિલી ભગત ચાલી રહ્યું છે. અત્યારે આજ ગાય માતા કતલખાને જઈ રહી છે. અરે જગદીશભાઈ હમણાં વાત કરી, સતીશભાઈ ખાજા જયારે આ તો પોલીસ સ્ટેશન અત્યારે થયું, હમણાં પોલીસ સ્ટેશન નું કામ હતું, એની દિવાલે હવે તમે વિચાર તો કરો જગદીશભાઈ, 88 કે અમે 101 કેસ કર્યા છે અત્યાર સુધીમાં 15 વર્ષની અંદર. કેટલા તો એના પાસાના કાગળિયા થાય તો કોઈ દી કઈ થતું નથી. ગમે એટલા જીવના જોખમે આપણે ગાયું પકડી, ગૌવંશ બધું પકડી, માંસ પકડી તો બીજા દી છૂટી જાય. તો વિચાર તો કરો, હવે આપણી માટે તો કેટલી ઓલી વિચારવા જેવી વાત છે આ. કહેવા માંગુ છું, તમે જે ખરેખર ઘણા મીડિયાની ચેનલો છે, પણ તમે જે આજ મુદ્દો ઉપાડ્યો હોય એ બદલ ગૌ માતાને તમને 100% આશીર્વાદ મળશે. અને ક્યાંક ને ક્યાંક આ ગૌ માતાને બચાવવા માટે આપની ચેનલ અને આપના પ્રતિનિધિ સાહેબને તમે જે માધ્યમ બન્યા છો, એ હું ઝાલાવાડના તમામ જનતા વતી આપનો આભાર માનું છું. અને સરકારને હું ફરીવાર કહું છું કે સૌરાષ્ટ્રનું કિંમતી દુધાળુ પશુધન, એમાં ભેંસે આવી જાય અને ગાય આવી જાય. સૌરાષ્ટ્રમાંથી જે રાત્રિના આપણો ચોટીલા હાઈવે, લીંબડી હાઈવે પર જે તસ્કરી થઈ રહી છે, તો કેમ ગૌરક્ષકો જ રોકે, કેમ પોલીસને નથી દેખાતું? અને બીજા નંબરમાં અમે કલેક્ટરને પણ રજૂઆત કરી હતી કે આરટીઓ ની પણ જવાબદારી આવે છે કે એમાં 6 થી વધુ પશુ ભેરા હોય તો આરટીઓ પણ કેસ કરી શકે, જિલ્લા પોલીસ પણ કરી શકે, ને એવા અમુક એનિમલો તો ફોરેસ્ટ પણ કરી શકે છે. તો હું તમારા માધ્યમથી ફરીવાર કહેવા માંગુ છું, એક ચેકપોસ્ટ બન્યું છે ઝાલાવાડની અંદર. અને આ જે એલસીબી, એસઓજી એમને અન્ય કેસોની માહિતી મળે તો પશુ તસ્કરીની કેમ નહીં, એના માટે થઈને કડકાઈથી સરકારે પોતાનું વલણ અપનાવવું જોઈએ, એવી મારી માંગણી છે. અને ફરીવાર તમારી ચેનલે જે ગૌ માતાનો મુદ્દો લીધો એ બદલ હું સૌથી આપનો फरीवार आभार व्यक्त करूं छू। जय गौ माता। सरकार को भी जिम्मेदारी है कि सरकार का जिम्मेदारी ये नहीं है कि केवल वोट ले धर्म के नाम पर, गाय के नाम पर, लेकिन जब सत्ता में आ जाते हैं तो वो धर्म को भी भूल जाते हैं, गाय को भी भूल जाते हैं। आपने देखा किस प्रकार से इन्होंने राम मंदिर का हो वहां पर भी शंकराचार्यों को भी नहीं बुलाया, धर्म के नाम पर वोट लिया, तो जनता ने भी उसका जवाब दिया। तो उसी प्रकार से एक गंभीर प्रश्न है कि जो गाय है उससे दुर्घटना भी ना हो, आम आदमी भी सुरक्षित रहे, गाय भी सुरक्षित रहे और उसकी गौ तस्करी भी न हो। तो उसके लिए सरकार को बहुत ही इसके ऊपर गंभीर विषय पर ध्यान देकर सरकार उसके ऊपर कार्रवाई करे, गौशाला को ज्यादा से ज्यादा अनुदान दे, पैसे की जो उसको कमी आती हो, तो ये समस्या का हल हो सकता है। नहीं तो चर्चाएं होती रहेंगी, गाय रोड पर ही रहेगी, दुर्घटना भी होगी, तो इसका अंत नहीं आएगा। तो सबसे जिम्मेदारी सरकार की है, सरकार सत्ता में है, हम लोग केवल चर्चा करके सरकार को जागृत कर सकते हैं। जी राजू दादा। जी जी, અહીં આપણે આ ચર્ચા સમાપ્ત કરીશું।
હરેશભાઈ, સતીશભાઈ, બીજલભાઈ, કમલેશ કોટેચા, તમે બધા સંદીપજી જોડાયા અને આ જે ગાય માતાનો ખાસ મુદ્દો વિષય હતો તે અહીં આપણે પૂરો કરીશું. જય હિન્દ. જય ગૌ માતા, જય શ્રી રામ.